નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ફતેપુરા વિસ્તારના શ્રી બાળ યુવક મંડળ દ્વારા અમરનાથ બાબાના લોક દર્શનના ડેકોરેશનની થીમ સાથે ભક્તોને શિવલિંગ પર જળાભિષેક કરવાનો લાભ મળશે તે ડેકોરેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વડોદરાના ફતેપુરા વિસ્તારના શ્રી બાળ યુવક મંડળ દ્વારા અમરનાથ બાબાના લોક દર્શનના ડેકોરેશનની સાથે ભક્તોને શિવલિંગ પર જળાભિષેક કરવાનો લાભ મળશે ડેકોરેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વડોદરામાં ભાદરવા સુદ 14 થી 10 દિવસ માટે આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીના આગમનથી શહેર ગણેશમય બની ગયું હતું। મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વડોદરામાં ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો તેમજ ગણેશ ભક્તો દ્વારા ઘરમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને લોકોમાં જાગૃતિ આવે તેવી વિવિધ થીમ સાથે અનોખું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરાના ફતેપુરામાં આવેલ શ્રી બાળ યુવક મંડળ દ્વારા પ્રથમ વખત સંસ્કારી નગરી વડોદરામાં અમરનાથ દાદાના લોક દર્શન કરવા માટેનું ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેમાં ગણપતિ બાપા શિવલિંગ પર અભિષેક તો કરશે જ પણ ભાવિક ભક્તો પણ શિવલિંગ પર જળાભિષેક કરવાનો લાભ મેળવી શકશે તેમજ અમરનાથ ગુફાનું ભવ્ય લોક દર્શન પણ કરી શકશે। હાલ આ ડેકોરેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દર વર્ષના જેમ આ ફેરે બી અમે યુનિક કામ કર્યું છે। અમે બાબા અમરનાથને વડોદરામાં લાવ્યા છે જેથી લોકોને દૂર જવું ના પડે, અહીંયા દર્શન સુખ શાંતિને ફરીને કરીએ એવું કામ કર્યું છે આપણે આ ફેરે। કેવા બનાવ્યા છે એટલે આ ફેરે અમરનાથની અમે ગુફા બનાવી છે, એમાં જેથી ગણપતિ બાપ્પા એમના પિતાને જળ અભિષેક કરી રહ્યા છે। શું મેસેજ આપશો વડોદરાવાસીઓને? વડોદરાને આપણે મેસેજ આપ્યો છે કે જે અમરનાથમાં લોકો જઈ રહ્યા છે, દૂર જઈ રહ્યા છે, એ વખતે અમે દર્શન કરીએ અહીંયા કરવા માંગે છે કે લોકોને દૂર જવું ના પડે, એટલે આ ફેરે અમે એ થીમ રાખી કે લોકોને દૂર જવા કરતાં વડોદરામાં દર્શન મળી જાય એવી અમે। કેવા પ્રકારના આખતે ગણપતિ બનાવ્યા છે, કેવા પ્રકારની ગુફા છે? અમે રાખ્યું છે આ ફેરે અમરનાથ બોલાય છે વડોદરામાં, જેથી લોકોને જમ્મુ કાશ્મીર જવું ના પડે। આપણે એવું સારું કામ કર્યું છે કે લોકોને વડોદરામાં જમ્મુ કાશ્મીર દેખાઈએ। શેનું બનાવ્યું છે? અમે આ પીઓપીનું બનાવ્યું છે, 2 મહિનાથી કામ ચાલુ છે અમારું અને એ સરસ એટલું આયોજન કર્યું છે, લોકોને દર્શન કરવામાં બી મજા આવશે, અંદર ફરતા રહેશે, સારી રીતે કામ બી કર્યું છે, લોકોને ફરવાનું છે, મેન ગુફા બનાવી છે અમે એટલી આર્ટિફિશિયલ બનાવી છે કે લોકોને ફરે, છોકરાઓ બી જોવે કે કેવું કામ કર્યું છે। જો મોટા લોકોને બી ઉંમરવાળાને બી સારું કામ છે કે એમને ફરવાનું છે, અમરનાથ જેવું જોયું ના। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।